યાદ છે ભાઈ તમને કઈ? બધું બનાવતા, આચાર બનાવી પણ બુંદી બનાવતા, ક્યારેક જલેબી બનાવતા, ગુલાબજાંબુ બનાવ્યા. હા, મમ્મીના સમયની ફ્રેન્કી. હા, તો કેમ બનાવતા મમ્મી તમે? રોટલી પડી હોય ને એટલે એમ નથી કહેતી હું ગળનું પાણી નાખવી તો હાલત ખરું ને એમ કહું. ન હાલે. તાર બનાવવાનું શીરું કા ભૂખડી પણ હું એમ કહું છું હું શીરો બનાવતી હોય ને તો પાણી ન હોય એમ નથી, એમાં સમજાઈ ગયું મને. પણ મેં એકવાર શીરો બનાવતી હતી, ગળનું પાણી કર્યું, બહુ નક્કી આવ્યા ને તે પેટમાં દુખવા માંડ્યું. દેશે ટાટા કહી દે ભાઈ એને ટાટા. નથી ખબર, હવે અલગ લાગે છે કાકા. કે કાંઈ તડકા પડે છે ગામડે તડકા બહુ પડે. કે સુરતના વધારે છે? સુરતમાં ગરમી વધારે છે. સુરતમાં હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે બધા પણ અહીંયા મજામાં છે. અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે છે સોમવાર ને આજે છે 21 એપ્રિલ અને આજે છે ચૈત્ર વદ આઠમ. અને પાછળનો વ્યૂ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું આજે છું મમ્મીના ઘરે. તો અહીંયા જો આપણા જ બ્લોગ ચાલી રહ્યા છે, જે આપણે વનરાવણ રિસોર્ટમાં ગયા હતા ને એ બ્લોગ છે. હજી તમે એ બ્લોગ ન જોયા હોય તો તમે જરૂરથી જોઈ લેજો. તો ચાલો તમને રસોડામાં બતાવું કે સોનલ અને મમ્મી શું કરે છે. તો જો અત્યારે વાગી ગયા છે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ જો બ્લોગ ચાલી રહ્યા છે અને આ બાજુ જો સોનલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું બનાવો છો? કાંઈ નહીં, જો દૂધી દાળનું શાક, દાળ ભાત અને બરાબર. ખમણ ને રસ ને રોટલી. તો અને આ બાજુ જો મમ્મી ખમણ કટિંગ કરી રહ્યા છે. તો કેમ આ ખમણ ને રસ ને એવું બધું? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મહેમાન હોય એટલે બનાવવાનું હોય. મહેમાન છે, બરોબર છે, મહેમાન છે. મહેમાન કોણ આવે છે ને આવે ને તે મળે. હા, મહેમાનો આવી જાય થોડીક વારમાં એટલે તમને મળાવશું. બધા આવવાના છે આખું ઘર કે ખાલી બધા આવવાના છે? ભાઈ ફુવાન મિત્ર ગણેશ જઈ નથી આવ્યો લગ્ન કરવા? પરીક્ષા આપીને નથી આવ્યો. છીએ તો અમે તેમ કહ્યું તમને ઘડીક રહીને કહી દેવું. ત્યાં તો મમ્મીએ કહી દીધું ફાઈ કુવા અને મિત્તલ 3 છે જમવામાં. તો ચાલો હવે આવે પછી તમને એની સાથે બધાને આપણે મળાવીએ અને એવું છે. ચાલો તો જો 12 જેવો ટાઈમ થઈ ગયો છે ને ફઈને એ લોકો જો ઘરે આવી ગયા છે. ચાલો આપણે એને મળીએ અને રિશિવને પણ મળાવીએ. અને આ બાજુ જો સરળનું બની ગયું રસોઈ. બસ હવે ખાલી રોટલી રહી. રોટલી લોટ બાંધી ગઈ છે. ના, લોટ બાકી છે. ઋષિનો પેલા શીરો કર્યો એનું કરી પછી. ઓકે, તો જો રિસીવનો શીરો પણ થઈ ગયો છે, ખાલી રોટલી બાકી છે. આ બાજુ ખમણ છે, સલાડ છે ને આ બાજુ તો 2 ભાતની કાસરી છે. આ તો ગુવારની લાગે. આ ગુવારની છે? હા, ઈ ગુવારની, ભીંડાની અને ટમેટાની દરી છે. 3 કાસરી છે. આ ટમેટાની છે, ભીંડાની. હમ. હવે આ શેની શેની નથી ખબર, હવે અલગ લાગે છે કાકા. એટલે 3-4 પ્રકારની કાસરીઓ છે, ગુવારની, ટમેટાની અને ભીંડાની. મને લાગે બધા જેટલા શાકભાજી આવતા છે ને બધાની કાસરી થતી છે. કારેલાની બધાની ખાય એમ કે. કારેલાની હોય તો કાસરી થાય. તો ચાલો આ બાજુ ફઈની પણ આવી ગયા છે. નાકે પછી બહાર નીકળે. જય શ્રી કૃષ્ણ ફઈ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું. લગ્ન પૂરા થઈ ગયા? લગ્ન પૂરા થઈ ગયા. અને આ બાજુ મિત્તલ પણ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું હો. સારું ને? તઈ સારું એમ. તો એવું છે ને આ બધું જો ઋષિભાઈ રમે છે, ઢોક લાવી રહ્યા છે. ઋષિવ, હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. સાચું છે કા ઋષિવ? સાચી ઋષિવ. ઋષિવ બકરી કેમ બોલે? ઋષિવ બકરી કેમ બોલે? બસ ને આવત થઈ જાય. બિલાડી કેમ? ઋષિવ બિલાડી કેમ બોલે? ઋષિવ બિલાડી એમ બોલે. એ ઋષિવ કેમ બોલે? રેશો નથી બોલતો. એ ઋષિવ તો જો ઋષિવને તો ભૂખ લાગી છે, હોવાનો ટાઈમ ભેગો છું છે એટલે એવું બધું છે. તો ચાલો બપોરા ટાઈમે મળીશું. તો જો અત્યારે વાગી ગયા છે 1:30 અને બધા છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. તો એ જો ફુવા આવ્યા છે, મહેમાન ફુવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હારું હો. કેવા તડકા પડે છે ગામડે? તડકા બહુ પડે. કે સુરતના વધારે છે? સુરતમાં ગરમી વધારે છે. સુરતમાં ગરમી જાવ તો એટલે જ ઉનાળામાં નથી જતા પણ એટલે શિયાળામાં ને ચોમાસામાં જવાનું કા? તો એવું છે બધું. હે? ઠંડા વાતાવરણ. હા, ઠંડા વાતાવરણમાં જવાનું આપણે દિવાળીએ બાજુ. અને જો જમવામાં છે ખમણ, શાક, રોટલી, રસ અને સલાડ. ચાલો બધા જમવા માટે. અને આ બાજુ જો મિત્તલ બનાવે છે રોટલી
મિત્તલ પણ જાડી થઈ ગયો તો મિત્તલ મારે જેમ થોડું છે એમ મિત્તલ 3-4 મહિના પછી પાછી આવે ને પછી ખબર પડે જાવીને આવી રહી ને એ તો એમ જ કશું છે જેટલું ખાવ તેટલું એનું ખરેખર આમાં પછી ઘટી જાય હા એમ જેટલું આપણે ખાતા હોય રેગ્યુલર એટલું ખાવું પડે તો એવું છે ચાલો બધા જમવા માટે તો જો વાગી ગયા છે બપોરના 1 અને બપોરા કરવા માટે લેડીઝનો વારો આવી ગયો છે જમવામાં આપણે તમને કીધું એ પ્રમાણે છે અને જો અહીંયા ફઈ જમવા માટે બેસી ગયા છે સોનલ મિત્તલ અને મમ્મી તો ચાલો બધા હવે સમૂહમાં શ્લોક બોલીને પછી ખાઓ એટલે સ્કૂલમાં કોણ એક આરે 2 દિવસ પ્રાર્થના ગૌરાવે પછી ખાવાનું હા ચાલો બધા બપોરા કરવા પણ વાગવામાં આવી રહ્યા છે 5:15 અને આ બાજુ જો ઋષિ અને દાદા સત્સંગ કરે છે ઋષિ રમે છે જો ઋષિને તાળી પાડતા આવડી ગયું ને ઘણી તાળી પાડે છે હવે એ ન પાડે તારે સત્સંગ કર્યો કા ઋષિ પછી કેટલો સત્સંગ કરવો અને આ બાજુ ઋષિના બધા મોકળા ઋષિએ ઢોળી નાખ્યા છે ઋષિનું નવું રમકડું એડ થઈ ગયું છે ટ્રેક્ટર ઋષિ તને ટ્રેક્ટર કેવું સમજો એ છે લાઈટ જઈને ખુલાણો છે મને એવું લાગે છે કેમ હે ઋષિ એવું છે તો જો આ બાજુ 5:15 થઈ ગયા એટલે રોંઢાનો ટાઈમ નાસ્તાનો ટાઈમ છે રોજ ચા ને કળી અને વેફર છે શું કહેયો કળી બી દેહમાં શું કળી મળતી હોય દેહમાંથી એવી છે ભાવનગરની કળી છે હા ગારિયાધર સુરતની કળી છે તો અહીં જો બરોબર તો એવું છે મમ્મી અહીં વાસણ ચડાવી રહ્યા છે અને સોનલ ને ઋષિના કપડાં ક્યારેક એ વાહ ઋષિ હવે મીડો વેરી ગુડ ઓહો આવી જા હાલો કમ હાલ તાર નાસ્તો કરવો હોય તો હાલ ચા ને ફાફડી હાલ હાલો એ આવ્યો છોકરો આવ્યો તો ઋષિ ફટાફટ હાલવા મળશે હવે તો બિન તો હાલે જ ને તો એવું બધું છે ચાલો હું પણ નાસ્તો કરી લઉં થોડો તો જો વાગવામાં આવી રહ્યા છે 6:15 અને આ બાજુ રસોડામાં ધમધોકાર કામ ચાલી રહ્યું છે અને ફઈ જો ઘર લેવા ગયા હતા ઘર લઈને વયા તમે કેટલા ઘર લીધા 2-3 ઘર તડકો ન લાગ્યો સુરતમાં ગરમી ગરમી થાય સાચી વાત ત્યાં એટલી બધી ગરમી નહીં થતી હોય ને ગામડે હા તો એવું છે ને ફઈ જરા લસણ ફોલે છે અને આ બાજુ આપણે પાવભાજી બનાવવાની છે એટલે સોનલે પાવભાજીનું કુકર મૂક્યું બરાબર ને હા ને આ બાજુ જો મમ્મી બનાવે છે સુખડી તો લોટ શેકાઈ જો ઘી નાખી કે તો વાસ આવે શું લોટની વાસ આવવા મળી છે તો ગળનું પાણી કરીને ન રાખ્યું કે હજી તો પાક લેવાનો હોય ઘી નાખી પેલા તો હું કઈ કામ કરતી ને હું બનાવતી શીરામાં એમ હોય છે હા તો એકવાર હું હુકડી બનાવતી હતી કે નહીં બાજુમાં ગરમ પાણી કર્યું ગળનું આમાં નાખ્યું મેં શીરો તો ન બન્યો પણ હુકડી બની ગઈ ત્યારે તો પણ એમ તો પણ ગળ તમે ગરમ કર્યો ને પાણી વાળો કર્યો ને ગળ એમ તો હું કહું છું તો પાક કેમ આવે એટલે એમ નથી કહેતી ગળનું પાણી નાખવી તો હાલત ખરું ને એમ કહું પણ હું એમ કહું છું હું શીરો બનાવતી એમ નથી એમ સમજાઈ ગયું મને પણ મેં એકવાર શીરો બનાવતી હતી ગળનું પાણી કર્યું બની ગઈ હુખડી એમ હું કહું છું તમે સમજતા નથી લે અને પછી આપણે ગેસ ઉપર ઘડીક પાછું રાખ્યું હોય એટલે પાછું કઠણ થઈ ગયું સુહી જાય તો પાણી એવું તો એવું કઈ કશે જેવું થયું હોય સમજા પાણી હોય સામું એટલે તો જો અત્યારે એવું બધું છે ત્યારે મમ્મી બનાવે છે હુખડી અને આ બાજુ પાવભાજીની તૈયારી ચાલે છે ચાલો થોડા ટાઈમ પછી મળશું ભાઈ તમારે હવે કેટલો રોકાવું નથી તમારે રોકાવું ને ઉનાળામાં શું કામ હોય તમારે ખેતરમાં
પણ મારે કાંઈ કામ ન હોય પણ ફુવાને હીરા ખોટી થાય ને. હા ઈ વાત છે, ફુવાને હીરા ખોટી થાય. જય નો આવ્યો જય નો આવ્યો એની પરીક્ષા છે ને. છે બરાબર. હું તો કાલે વિચારતી હતી મેં કીધું જય આવ્યો હશે મેં કીધું લગ્નમાં એમ. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, બધાની ઘણા ખરાને પૂરી થવા આવી છે. સોમવાર પેપર હતું ઠીક. તો પછી રવિવારના લગ્ન હતા તો પોકી નો આવ્યો. હા આવા જવામાં કેવરાવે એવું થાય. તો એવું છે અત્યારે. ચાલો તો જો અહીંયા હુકડી તો તૈયાર થઈ ગઈ છે, પણ હુકડી બનાવતા બનાવતા નણંદ ભુજાઈ વાતો કરે છે ને આ સમયની યાદ કરે છે. કારણ કે મારા સૌથી પહેલાં મારા મારા પપ્પા મોટા છે 3 ભાઈઓ માટે, એના સૌથી પહેલાં લગ્ન થયા હોય ને ફઈ સૌથી નાના, તો ફઈ સૌથી વધારે છે ને મમ્મી હારે રહ્યા છે એમ. એટલે ફઈ ઘણી વાર એમ કહેતા હું બધું રાંધવાનું તો મમ્મી પાસે જ શીખીશું એમ. તો ફઈ અત્યારે હું યાદ કરાવ્યું તમે? મમ્મીના સમયની ફેંકી. હા મમ્મીના સમયની ફ્રેન્કી. હા તો કેમ બનાવતા મમ્મી તમે? રોટલી પડી હોય ને એને તળી નાખી અને પછી કાંદા અને લસણ ને એવું કાઢી નાખી પછી પછી રોટલી અંદર આમ કરી હા સોસે લગાડતા જરીક એટલે ભૂંગળું વાળી દેતા એમ. હા તો ઈ સમયની તમારે ફ્રેન્કી થઈ જતી એમ. બહુ ભાવતું બહુ ખાતું. તમે ટ્રાય કરશો એકવાર. ફેંકી હતી રોટલી હા. ગળનું ભૂંગળું હા. એટલે ઈ તો દેશી ફ્રેન્કી હાવ થઈ, દેશી ફ્રેન્કી થઈ ગઈ તો એમ. તમને છોકરીઓને બધું તીખું મસાલા વાળું ખાવાનું. તો બીજું એવું શું બનાવતા તમે? કઈ યાદ હોય તો અટપટું અટાણે યાદ કાંઈ આવતું નથી. યાદ છે ભાઈ તમને કઈ? બધું બનાવતા આચાર બનાવી પણ બુંદી બનાવતા, ક્યારેક ક્યારેક જલેબી ને બનાવતા, ગુલાબજાંબુ એક બનાવ્યા ફેરો ગુલાબજાંબુ બનાવ્યા ને પેકિંગ આવ્યું ઓલામાં પેપરમાં. હા ઈ મને યાદ છે. તો પછી અમે કીધું કે આટલે જ નહીં થાય તો અમે મેંદાના લોટમાં જ થોડોક વધાર્યો. વધાર્યો હા અને ઈ ગોળી નાખી ને તો આખું રોહડું ઘી પછી બન્યું કે નહીં? બળી અમે છે. બળ્યા હતો નણંદ ભોસાઈ બે હા. અરે એટલે એમને પછી ગુલાબજાંબુ થયા ખરું ને? એના નો થાય એના ન થાય એવું છે ને થઈ જાય. સાંભળતું નથી કોને. હા. તો એવું છે ને જો સંદીપભાઈ ગોળો ફોડ નાખ્યો, નવો ગોળો પણ માંડી દીધો છે 3 ફોડા વાળો. હા ભાઈ નીચે પડ્યો તો એ નીચેથી ઉપર આવ્યો. તો એવું બધું છે. ચાલો તો સુખડી ખાવા માટે, ખુખડી ખાવા માટે તમે તમારી ભાષામાં ને શું કહો છો કોમેન્ટ કરી દેજો. આપણે તો ખુખડી કેવી, સુખડી ન કેવી, ખુખડી કોઠડી. આપણે સને જ, આપણે સને હા કેવી. એટલે સાચી વાત છે. ઘણા લોકો છે ને કોમેન્ટ કરે કે તમે 6 ને 6 બોલો ને 6 ને 6 બોલો ને એટલું બધું બોલવું તો કેમ વિચારીને બોલવું? સાચી વાત એક છે. તો કઈ લખેલી પીસ હોય નહીં, પ્લસ અમારી બાજુના જિલ્લાની સમજી ભાષા જતા અલગ હોય. તમારી બાજુના જિલ્લાની અલગ હોય, મહેસાણા વાળાની અલગ અલગ હોય, હોય. બધાની અલગ અલગ હોય. તો કેમ સેટિંગ કરવું? હા એ વાત છે. તો ચાલો બધા પાવભાજી ખાવા માટે. પાવભાજી બની રહી છે અહીંયા. વાગી ગયા છે સાંજના 8 ને બધા વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે એઝ યુ નો પાવભાજી અને જો ફઈ, ફુવા, પપ્પા, રોનક અને બંને ભાઈ જમવા માટે બેસી ગયા છે. કારણ કે ફઈને એને જવાનું છે બહાર. તો ફઈ તમારે હા એ વાત સાચું. ફઈને જવાનું છે પાછું ગામડે. તો તમે કેમાં જાઓ છો ફુવા? બસ કે ટ્રેનમાં? હા ડાયરેક્ટ લીલિયા ઉતાર છે. પછી ત્યાંથી છકડામાં, રિક્ષામાં, ગાડી, 2 વ્હીલ જઈ તો નથી ને? કોણ આવશે? બરોબર. તો હા એ વાત છે. ત્યાંથી આઘું તો કંઈ નથી એટલું બધું. એટલે ફુવાન ઘર હાવ નજીક થાય છે લીલિયાથી. તો ચાલો બધા વાળું કરવા માટે. હે ક્યાં? હા જન જાવું હોય સાચી વાત છે. ફુવા લેવા આવશે પણ પૂજા પાદરના તમે ગામના હોવા જોઈએ. તો જો વાગવામાં આવી રહ્યા છે 8:15 અને ફઈને એ લોકો ગામડે જવા માટે વજન નીકળે છે અને રિશિભાઈ જાગી ગયા છે. તો ફઈ જઈને રમાડે છે. જાગી જશે ખૂતો છે. વાહ યાર લઈ લીધા. મોઢામાં નાખો ને બટા એને. હાલો. હેલો ભાઈ. તો સારું હાલો ભાઈ. જય શ્રી કૃષ્ણ. બાને જય શ્રી કૃષ્ણ કહેજો. હા હા આવું છું. હાલો. હા હા ઋષિ રોવા મળ્યો. મેં કીધું ખાઈ જાય છે. અમે સીધા હે ઋષિ ટાટા કહી દે ભાઈ એને. ટાટા. બાપ પણ ટાઈમ લઈને જ આવે છે. જેની પૂરું થાય તેની હાંધી ટિકિટ આવે. હા ત્યાંથી રખાઈને આવે. સારું હાલો તો જો રિક્ષા પણ આવી ગઈ છે. નીકળ બેને પાછા કેસો આવે. તો જો સામે છે ને રિક્ષા પણ આવી ગઈ છે ને ફુવાની લોકોએ છે ને સામાન પણ મૂકી દીધો છે ને ફઈ થોડો હજી સામાન લઈને જાય છે ને ફઈ જાય રિક્ષાને તેડીને. એ આવજો.
અને ફઈ જો રિસીવને તેડીને ને ફુવા જો સામે લેવા આવે છે. હા લાવે છે, આપે છે બાટલા હમણાં લાવે છે ઘા કરજે મમ્મી ઉપર હોય તો. ના ના આવે છે હાલ નીચે. તો જો બાટલા થોડા ભૂલાઈ ગયા હતા. તો આવજો ફુવા, જય શ્રી કૃષ્ણ. આવશો. ચાલો. અને રિશિવભાઈ તો રિક્ષામાં બેસી ગયા છે. એને આમે ગેટ ઉપર લીધા એટલે બહુ મજા આવે. પછી ન જોવે કે કોણ આપણે તેડ્યું છે એમ. લાઈટ હોય ને આ બધી ગાડીઓ ભરે ને એટલે હા. એને તો લઈ જતા હશે. હા બધા રિશિવને ઘડીક રિક્ષામાં બે. ચાલો તો આપણે બેક ટુ વર્ક. રિશિવભાઈ આવી ગયા છે રિક્ષામાંથી બહાર. જો બધા લોકો ભાઈને મૂકીને આવતા રહ્યા છે. ચાલો આવી ગયા છે 9:15 અને બધા મંડળી જામી છે. ઋષિએ બહુ દાંત કઢાવ્યા અને પેટમાં દુખવા માંડ્યું. એટલા ઋષિએ દાંત કઢાવ્યા. કા ઋષિ બહુ દાંત કઢાવ્યા ને તે પેટમાં દુખવા માંડ્યું. હવે એમ કરતો નહીં. ખીચડી ખાધી છે ને કસરત હાલો. મૂક. કસરત હવે ચોર છે ભાઈ. તો એવું છે તો ચાલો હવે અમે જઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો હાલો ઋષિ ટાટા બાય કરો. બાય આમ બાય કરો. બાય આવજો. ટાટા. સારું હાલો તો Bye. જઈએ.